વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ઉપર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરમાં વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આપણે કામ કરીએ છીએ. સંતુલનને અસર કરતા પરિબળોમાંથી એક પરિબળની આપણે વાત કરી. કયા પરિબળની વાત કરી આપણે? સાંદ્રતામાં ફેરફારની. બરોબર. જો પ્રક્રિયા સંતુલનની અંદર હોય, જો પ્રણાલી સંતુલનમાં હોય, બરોબર, અને જો એને તમે ફેરફાર કરો, સાંદ્રતામાં ફેરફાર, તાપમાનમાં ફેરફાર, દબાણમાં ફેરફાર, બરોબર, આવો તમે કોઈ ફેરફાર કરો તો પ્રણાલી સંતુલનમાં રહેતી નથી અને એવી રીતે કાર્ય કરે છે અથવા તો એવી દિશામાં પ્રક્રિયા આગળ વધે છે કે જેથી કરીને તમે જે ફેરફાર કર્યો છે એનું વિરુદ્ધ કાર્ય થાય. જો તમે સાંદ્રતા વધારો તો પ્રણાલી સાંદ્રતા ઘટાડે, જો તમે સાંદ્રતા ઘટાડો તો પ્રણાલી સાંદ્રતા વધારે. આ પ્રકારે જનરલી પ્રણાલી છે એ કાર્ય કરશે. બરોબર. લસ સેટેલાઇટ આપણે નિયમ આપ્યો તો શું આપ્યો તો ફરી પાછો નિયમ તમને યાદ કરાવું. સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી આ ફેરફારની અસરને ઓછી કરે છે અથવા તો ફેરફારની અસરને નાબૂદ કરે છે. બરોબર. તો સંતુલનની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે લસ સેટેરિયલના નિયમ પ્રમાણે આવું કાર્ય થાય છે કે સંતુલન પરિસ્થિતિમાં તમે કોઈ પણ પરિબળમાં ફેરફાર કરો તો પ્રણાલી એ ફેરફારને નાબૂદ કરે અથવા તો પ્રણાલી એ ફેરફારને ઓછું કરે. બરોબર. પહેલા ઓછું કરે, નાબૂદ કરવાની વાત આખી પછી આવી જાય. ઓકે, કાલે એક પરિબળની વાત કરી હતી મેં તમને, સાંદ્રતાના પરિબળની. બરોબર, કે ભાઈ પ્રક્રિયા વધારવામાં આવે અને નિપજ ઘટાડવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે અને નિપજનું મૂલ્ય વધુ મળશે. મેં તમને એક પ્રેક્ટિકલ દ્વારા પણ એ વસ્તુ સમજાવી હતી. બરોબર. ઓકે, ચાલો હવે આપણે આજે બીજા પરિબળ ઉપર ચર્ચા કરવી છે અને એ જે બીજું પરિબળ છે એ બીજા પરિબળનું નામ છે દબાણમાં ફેરફાર. બરાબર. હવે દબાણમાં ફેરફાર કેવી રીતે થઈ શકે ને કેટલી રીતે થઈ શકે? પહેલી આ વાત. હવે પહેલી વાત એ દબાણમાં ફેરફાર એટલે શું? તો કે દબાણમાં વધારો કરવામાં આવે અથવા તો દબાણમાં ઘટાડો કરવામાં આવે. પણ એની પહેલા દબાણ લાગુ કોને પડે? તો કે જે વાયુમય પ્રક્રિયા છે એ પછી પ્રક્રિયક હોય એની અંદર કે નિપજ હોય, કોઈ પણ જે પદાર્થો વાયુમય અવસ્થા ધરાવે છે એ જ પદાર્થોને આ વસ્તુ છે એ લાગુ પડે છે. બરોબર. બીજા કોઈને લાગુ પડતું નથી. એટલે આ વસ્તુ ખાસ આપણે મગજની અંદર બેસાડવાની છે. બરોબર કે ભાઈ હવે સેકન્ડરી થિંગ એ જોવાની છે આપણે કે ભાઈ વાયુમય, તો આનો મતલબ એમ છે કે આપણે દબાણનો અભ્યાસ કરવો છે તો એ માત્ર ને માત્ર વાયુમય પ્રક્રિયા હોય અથવા તો પ્રક્રિયા હોય મતલબ એમાં કોઈ પણ એક પ્રક્રિયક હોય અથવા તો કોઈ પણ એક નિપજ હોય તો જ લાગુ પડે, નહીતર લાગુ પડવાનું નથી. બરોબર. હવે એક બીજી વાત તમને દબાણ માટે કહી દઉં કે તમને ખબર હોય કે તમારે કોઈ પણ પદાર્થનું દબાણ વધારવું હોય તો કેવી રીતે વધારી શકાય? તો કે તમારું જે પાત્ર છે એ તમારા પાત્રનું કદ તમે ઘટાડો તો દબાણ વધે અને કદ વધારો તો દબાણ ઘટે. બરાબર છે. મારો કહેવાનો મતલબ આખો શું છે તમને? આવી રીતે કે ભાઈ માનો કે આ એક પાત્ર છે, આ પાત્રની અંદર અહીંયા વાયુઓ ભરેલા છે. માનો કે અહીંયા એ છે, આ બી છે, આ સી છે અને આ ડી છે. બરોબર. આ ચાર વાયુઓ આની અંદર ભરેલા છે. બરોબર. હવે આ ચાર વાયુઓ દ્વારા દબાણ કેટલું ઉત્પન્ન થાય તમને ખબર છે કે ભાઈ પી કુલ બરાબર પી એ પ્લસ પી બી પ્લસ પી સી અને વત્તા પી ડી. લાલ પેન મારી હાથથી ચાલે છે, હમણાં સાય પૂરી લઈએ આપણે. બરાબર. તો દબાણ છે એ કેટલું લાગુ પડે કે ભાઈ દબાણ છે આ ચારે વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય. પણ જો મારે દબાણ વધારવું હોય તો શું કરવું પડે? તો કે મારે દબાણ વધારવું હોય તો કદ ઘટાડી દેવું પડે. એનો મતલબ શું થાય? મારે કેવી રીતે કાર્ય કરવું પડે? તો કે ભાઈ તો મારે આનું કદ માનો કે મેં ઘટાડી દીધું, તો હવે સીધી ને સિમ્પલ વાત તમને ખબર પડી કે કદ ઘટાડી દીધું તો શું થયું? હવે આટલા કદમાં એકમ કદની અંદર આટલા વાયુઓ થયા ને, કદ ઘટાડી દીધું. આનો મતલબ એમ થયું કે સાંદ્રતા ઇક્વલ ટુ મોલ પર લીટર.
પેલા આનું કદ લીટર એટલે તમે મીટર ઘનની અંદર લખી શકો કે પેલા 1 મીટર ઘનની અંદર 4 મોલ હતા, હવે પાછા 1 મીટર નહીં પણ અડધા મીટર ઘનમાં 4 મોલ વાયુ છે એટલે સાંદ્રતા વધી ગઈ ને, મેં છેદ ઘટાડ્યો તો સાંદ્રતા વધી. અને મેં તમને સ્પષ્ટપણે કીધેલું છે કે વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. ફરી પાછું કહું છું, મેં વિષમાંક સંતુલનમાં મેં તમને વાત કરેલી હતી કે વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. બરોબર, તો એનો મતલબ એમ કે તમે દબાણ વધારો છો તો એની સાંદ્રતા વધારો છો. તો દબાણ કેવી રીતે વધે? તો કે દબાણ અને કદ. માનો કે આ જ વાયુ છે, બરોબર, આ 4 વાયુ, અથવા તો તમને ખબર છે બરોબર, એક બોટલની અંદર વાયુ ભર્યો, બરોબર છે. હવે એની અંદર દબાણ કેવડું હોય? હવે એ જ બોટલનો વાયુ છે એને હું મોટી બોટલમાં ભરું તો વાયુઓ તો એ આખી બોટલની અંદર સમાઈ જાય પાછા મોટી બોટલમાં પણ, તો ત્યારે દબાણ કેવું થઈ ગયું હોય? તો કે ઘટી ગયું હોય. તો આનો મતલબ એમ છે કે દબાણ છે, પ્રેશર છે એ પ્રપોર્શનલ ટુ 1/V. દબાણ વધે તો કદ ઘટે ને કદ વધે તો દબાણ વધે. જો હું કદ અડધું કરું તો દબાણ ડબલ થઈ જાય. જો હું કદ છે એ ડબલ કરું તો દબાણ છે એ કેવું થઈ જાય? અડધું થઈ જાય. આનો મતલબ એવો છે કે જો તમારે દબાણ વધારવું છે તો તમે કદ ઉપરથી પણ કરી શકો. બીજી રીત તો જુદી છે, પણ એક પેલી સિમ્પલ અને સોબત ટ્રીક તમને હું આપું કે તમારે દબાણ છે એ ઘટાડવું છે અથવા તો વધારવું છે તો તમારે ક્યાં જવું પડશે? કે તો તમારે જવું પડશે કદના સંદર્ભમાં, કે તમે કદ વધારો દબાણ ઘટે, કદ ઘટાડો દબાણ વધે. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને બોયલનો નિયમ કહેવાય. આ તમે આગળ ભણશો. શેનો નિયમ કહેવાય? આને બોયલનો નિયમ કહેવાય. એ તમે આગળ ભણવાના છો, બરોબર. હું નહીં ભણાવું, પણ કદાચ તમે ભણી ગયા હોય તો ખબર નહીં મને, બરાબર. અને બોયલનો નિયમથી તમારે અભ્યાસ કરવામાં આવશે, બરોબર. ચલનને બદલે અચલાંક તમે મૂકી શકો કે એ વાત જુદી છે, આપણે એનું કાંઈ કામ છે, બરોબર. બોયલનો નિયમ ભણશો, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો, એવોગેડ્રોનો નિયમ, આદર્શ વાયુ સમીકરણ નિયમ, ને પછી તમે ભણશો આવડો આ મેં તમને કીધું તો ડાલ્ટનનો નિયમ, બરોબર. ચાલો, તો આવું થાય, બરોબર. હવે એક સિમ્પલ સોબત પ્રક્રિયા હું તમને આપું કે સર હાલો કે તમે કીધું ભાઈ વાયુમય પ્રક્રિયા હોય તો જ દબાણ લાગુ પડે. યાદ રાખવાની બીજી વાત શું? તો કે વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. દબાણ વધારો છો મીન્સ વોટ? તમે એની સાંદ્રતા વધારો છો. ઓકે, માનો કે એક આ પ્રક્રિયા છે કે A ગેસ પ્લસ B ગેસ થી C ગેસ પ્લસ D ગેસ. આ પ્રક્રિયા જે છે આપણી પાસે, તો આ પ્રક્રિયામાં સપોઝ હું દબાણ વધારું તો શું થાય મને કયો? તો કે સર અહીંયા વાયુમય પ્રક્રિયકોના મોલ પણ સમાન છે, નિપજોના મોલ પણ સમાન છે. જો પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોના મોલ સમાન હોય તો તમે દબાણ લાગુ પડો તો એનો કોઈ ફેર પડતો નથી. ક્યારે? જ્યારે પ્રક્રિયામાં નિપજો અને પ્રક્રિયકો અને નિપજોની મોલ સંખ્યા સમાન હોય ત્યારે દબાણનો વધારો કે ઘટાડો એમાં કાંઈ ફેર પડતો નથી, બરોબર. એને સંતુલનમાં કોઈ જાતનો ખલેલ પડે તમે ટૂંકમાં કરો તો કાંઈ, કારણ કે તમે દબાણ વધો તો બધી બાજુ ઘટે, વધારો તો બધી બાજુ વધે, ઘટાડો તો બધી બાજુ ઘટે, બરોબર. તેને કોઈ જાતનો ફેર પડવાનો નથી. એટલે ખાસ બાબત અગત્યની આ છે કે ભાઈ જો વાયુમય પ્રક્રિયાની અંદર મોલ સંખ્યા સમાન હોય તો દબાણના ફેરફારની અસર નહીવત છે. અહીં લખીને તમને આપું કે જો વાયુમય પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની મોલ સંખ્યા સમાન હોય તો દબાણનો ફેરફાર લખું છું હું, પછી તમે વધારો કે ઘટાડો, દબાણનો ફેરફાર, દબાણના ફેરફારની અસર નહીવત છે, મતલબ અવગણી શકાય એટલી છે, બરોબર. હું એક મિથેનેશનની પ્રક્રિયા તમને આપું. શેની પ્રક્રિયા આપું? મિથેનેશનની પ્રક્રિયા, કે કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન થી હું મિથેન વાયુ બનાવું તો CH4 પ્લસ
H2O 4 ને 2 6 અહીંયા મૂકી દો 3. ઓકે, આ મિથેનેશનની પ્રક્રિયા છે, બરાબર. હવે બંધ પાત્રની અંદર પ્રક્રિયા થાય છે. આ વાયુમય પ્રક્રિયકો છે બધા જ. મને લાલ પેનમાં શાહી પૂરવી છે એવું કીધું હતું ને મેં તમને, હું પૂરી લઉં. હવે એ પૂરી એટલા માટે હું લઉં છું કે તમારે વિચારવાનું છે કે માનો કે હું દબાણ વધારું, શું કરવું? દબાણ વધારું. હવે જો હું દબાણ વધારું તો તમે મને કહો કે દબાણ કઈ બાજુ વધે? તો દબાણ કઈ બાજુ વધે આ તમારે વિચારવાનું છે કે ભાઈ માનો કે દબાણ વધારો, તમે સમજો આખી વસ્તુ કે આ જે પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો પણ વાયુમય છે અને નિપજો પણ વાયુમય છે. હું દબાણ વધારીશ, દબાણ તો આખા પાત્રનું જ વધશે ને ભાઈ. હે, ઓની જેમ તો નતું તમે એ નાખો બી નાખો એવું તો અહીંયા છે નહીં. અહીંયા શું છે કે અહીંયા તમારે દબાણ વધારવાનું છે. હવે તો દબાણ કોનું વધશે એ મને કહો, બરોબર? અને દબાણ કદાચ માનો ઘટાડીએ તો દબાણ કોનું ઘટશે આ પણ તમારે નક્કી કરવાનું છે કે શું થશે, બરોબર? વિચારવાનું છે. તમે વિચારો, જો મગજ થોડું ઘણું તમને ભગવાને આપેલું છે એવી હું આશા રાખું. વિચારો વિચારો કે તમે દબાણ વધારો તો કઈ બાજુ વધે? શું નક્કી થઈ શકે કે ભાઈ તમે દબાણ વધારો તો કઈ બાજુ દબાણ વધશે? સાઈ થઈ હાથમાં ઢોરાણી છે. યુ ચાલો, તો આપણને એક પ્રશ્ન થાય કે સર દબાણ વધાર્યું તો ક્યાં વધે? તો તમે તો આખા પાત્રનું દબાણ વધારશો ને. મેં તમને કીધું દબાણ બે રીતે, ઉપરથી તમે કંઈક કોઈ પદાર્થ વડે વજન એને આપો, બરોબર છે, અથવા તમે બીજો કોઈ ચેન્જીસ કરો તો દબાણ વધી શકે. બીજા કોઈની મને ખબર નહીં, પણ એક આ છે કદની અંદર ફેરફાર કરો. કદ તો બધાયનું ફેર પડ્યું, કારણ કે માનો કે આ મેં કેમ તમને 4 વાયુ આપ્યા, એમ આ 4 વાયુઓ છે આવી રીતે છે, એના બદલે આવી રીતે આંટા મારતા હોય. એમાં કઈ પ્રક્રિયક નિપજ તો લખો ને, મારો કાંઈ CO છે, આ 3H2 છે, પછી અહીંયા શું છે તો કે CH4 છે ને અહીંયા H2O છે. આ 4 વાયુઓ છે. હવે આ તો આમ જ આંટા મારતા હોય ને. હવે તમે દબાણ વધારો તો કોનું વધશે? તો કે ભાઈ તમે દબાણ વધારો તો જોવાનું કે મોલ સંખ્યા કઈ બાજુ વધારે છે. ખાસ યાદ રાખવાનું છે આ બાબત ઉપર. શું યાદ રાખવાનું છે? મોલ સંખ્યા કઈ બાજુ વધારે છે. હવે આ બાજુ જોવો તો મોલ સંખ્યા પ્રક્રિયકોની વધુ છે, એનો મતલબ પ્રક્રિયકોનું દબાણ વધે, નિપજોનું દબાણ ઓછું છે. સોરી ફોર ધેટ, નિપજોની મોલ સંખ્યા ઓછી છે, એટલે હકીકતે તમે દબાણ વધારો તો વધશે આ બાજુ. હવે હું લખું છું, શું લખું છું? મોલ ઓફ રિએક્ટન્ટ, પ્રક્રિયકના મોલ, R એટલે રિએક્ટન્ટ, N એટલે મોલ, એના મોલ વધુ હોય, નિપજના મોલ ઓછા હોય. તમે શું કરો છો? દબાણ વધારો છો તો શું થાય? હવે આપણે જોવાનું છે. હવે તમે મને કહો, હાલો દબાણ વધાર્યું કઈ બાજુ વધે? તો કે જે બાજુ મોલ વધુ હોય એ બાજુ. કઈ બાજુ વધે? જે બાજુ મોલ વધુ હોય એ બાજુ દબાણ વધે. તો તમારે વિચાર કરવાનો છે. શું વિચાર કરવાનો છે? તો કે દબાણ વધારો તો શું વધ્યું? તો કે ભાઈ પ્રક્રિયકો વધ્યા. ઓકે, પ્રક્રિયકો વધ્યો, પ્રણાલી શું કરવાનો પ્રયત્ન કરે? તો કે પ્રણાલી આને ઘટાડવાનો પ્રયત્ન કરે. આ ઘટાડે તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? તો કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે, એટલે નિપજ વધે. આના કરતા ઉલટું વિચારો કે આવું જ હોય
દબાણ ઘટાડો તો પણ આનું જ ઘટશે દબાણ, કારણ કે જેની મોલ સંખ્યા વધુ હોય એનું દબાણ ઘટે. તો આનું જ દબાણ ઘટશે. જો તમે દબાણ ઘટાડો તો શું થાય, તો કે આ ઘટે તો પ્રણાલી શું કરે, આને વધારવાનો પ્રયત્ન કરે તો પ્રક્રિયા પ્રતિવર્તી દિશામાં આગળ વધે એટલે નિપજ ઘટે. નિપજ ઘટે. બરોબર. સર આના બદલે તમે મને આને તમે QC ના સંદર્ભમાં સમજવું હોય તો પણ સમજાય ને ભાઈ, કે ભાઈ QC ઇક્વલ ટુ CH4 ઇન્ટુ H2O અપોન CO ઇન્ટુ H2 નો ક્યુબ. બરોબર. સીધી વાત છે, દબાણ વધારો એટલે શું વધે, તો કે પ્રક્રિયકો વધે, મતલબ છેદ વધે. છેદ વધે તો QC ઘટે. QC ઘટે તો KC વધે. તો QC greater than KC, પ્રક્રિયા લેસ ધેન, આઈ એમ સોરી ફોર ધેટ, પુરોગામી દિશામાં આગળ વધે. એના કરતા ઉલટું તમે શું કરો છો અહીંયા કણે, તો કે અહીંયા આપણે શું કર્યું, તો કે અહીંયા આપણે દબાણ વધાર્યું. હવે સપોઝ જો તમે માનો કે દબાણ ઘટાડો, ઇફ યુ ડિક્રીઝ પ્રેશર, જો તમે દબાણ ઘટાડો તો કોનું ઘટે, તો કે નિપજો ઘટે. નિપજો ઘટે, આઈ એમ સોરી ફોર ધેટ, પ્રક્રિયકો ઘટે, છેદ ઘટે. છેદ ઘટે તો QC વધે. QC વધે તો KC ઘટે અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. દબાણ માટે ખાસ આ કન્ડિશન તમારે યાદ રાખવાની છે. બરોબર. કે માનો કે આ પાત્રનું કદ છે હું અડધું કરી દઉં તો દબાણ છે એ ડબલ થઈ જાય. કોનું દબાણ ડબલ થાય, તો કે પ્રક્રિયકોનું દબાણ છે કેવું થઈ જાય, ડબલ થઈ જાય. પ્રક્રિયકોનું દબાણ ડબલ મતલબ છેદ ડબલ થઈ ગયો, QC ઘટી ગયો. બરોબર. જો હું પાત્રનું કદ ડબલ કરી દઉં તો દબાણ અડધું થઈ ગયું, મતલબ દબાણ ઘટી ગયું. બરોબર. દબાણ ઘટી ગયું, કોનું ઘટ્યું, તો કે બે પ્રક્રિયકોનું ઘટ્યું, તો છેદ ઘટી ગયો. છેદ ઘટી ગયો મતલબ QC વધી ગયો, તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે. સર આના કરતા એક રિએક્શન એવી હોય કે જ્યાં ઉલટું હોય તો શું થાય. ઓકે, એવી રિએક્શન હું તમને એક આપું. બરોબર. કે જેની અંદર આપણે સપોઝ એક આ રિએક્શન આપું કે CaCO3 સોલિડ થી CaO સોલિડ પ્લસ CO2 ગેસ. આ એક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા એ બંધ પાત્રની અંદર છે. હવે અહીંયા હું સીધું કહું છું તમને, દબાણ વધારો. હાલો, અહીંયા શું છે, અહીંયા તો લાગે નહીં, તો અહીંયા મતલબ પ્રક્રિયકોના મોલ ઓછા છે, નિપજોના મોલ વધુ છે. અહીંયા કને પ્રક્રિયકના મોલ તો કે કોઈ નહીં. દબાણ કોને લાગે, માત્ર અહીંયા નથી ગણવાનું. પ્રક્રિયક એક નિપજ બે એવું નહીં ગણવાનું. પ્રક્રિયક 0, નિપજ 1. દબાણ વધારો ક્યાં વધે, તો કે નિપજ બાજુ વધે. અહીંયા દબાણ વધ્યું. દબાણ વધ્યું, પ્રક્રિયા શું કરશે, આને ઘટાડવાનો. આને ઘટાડવાનું કેમ કરશે, કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે, તો કે પ્રતિગામી દિશામાં આગળ વધે. તો શું થાય, તો કે આવું હોય તો નિપજ ઘટે. ઇઝ ઇટ ક્લિયર? એવી જ રીતે આમાં ઉલટું વિચારો કે દબાણ ઘટાડો ક્યાં ઘટે, તો કે દબાણ ઘટાડો નિપજ બાજુ ઘટે. પ્રણાલી શું કરે, તો કે નિપજ વધારે તો પ્રક્રિયા આ બાજુ આગળ વધશે. આ જ રીતે પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે જે મોલ સંખ્યા છે એ મોલ સંખ્યા ખાસ અગત્યની છે. શું અગત્યની છે? ખાસ મોલ સંખ્યા છે એ ખૂબ જ અગત્યની છે કે મોલ સંખ્યા કઈ બાજુ કેટલી છે. જે બાજુ મોલ સંખ્યા વધુ એ બાજુ તમારો ફેરફાર છે એ લાગુ પડે. તમે વધારો તો એ બાજુ વધે, તમે ઘટાડો તો એ બાજુ ઘટે. એટલે આ એક તમારે મગજની અંદર યાદ રાખવાનું છે કે જે બાજુ કે વાયુમય પ્રક્રિયામાં જે બાજુ મોલ સંખ્યા વધુ હોય તે બાજુ દબાણનો ફેરફાર લાગુ પડે. તમારે નોંધ તરીકે લખવું હોય તો આપણે લખી શકીએ. હું તમને લખીને આપું કે નોંધ તરીકે શું થાય. બરોબર. કે વાયુમય પ્રક્રિયામાં જે બાજુ વાયુમય મોલની સંખ્યા, વાયુમય કહું છું, મોલની
સંખ્યા વધુ તે બાજુ દબાણનો ફેરફાર લાગુ પડે છે. બરોબર. શું વાત કરીએ આપણે કે ભાઈ જે બાજુ વાયુમય પ્રક્રિયામાં જે બાજુ વાયુમય મોલની સંખ્યા, મેં સ્પષ્ટ શબ્દ વાપર્યો, કયો? ખાલી મોલની નહીં, વાયુમય મોલની સંખ્યા. મેં સ્પષ્ટ રીતે શબ્દ છે એ યુઝ કરેલો છે કે વાયુમય મોલની સંખ્યા વધુ તે બાજુ દબાણનો ફેરફાર લાગુ પડે. પણ તમે દબાણ વધારો તો એ દબાણનો વધારો લાગુ પડે, તમે દબાણ ઘટાડો તો દબાણનો ઘટાડો લાગુ પડે. તમે જે ચેન્જ કરો એ ચેન્જ એની અંદર થાય. સપોઝ આપણી પાસે એક હેબર વિધિની પ્રક્રિયા છે કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ થી 2 મોલ ઓફ એમોનિયા, આ પણ ગેસ. બરોબર. હવે આ પ્રક્રિયા છે આપણે હેબર વિધિમાં તો ખાસ કામ કરવાનું છે કે આ પ્રક્રિયા છે, આમાં શું છે જોવો તો કે ભાઈ વાયુમય પ્રક્રિયકોના મોલ સંખ્યા વધુ છે, નિપજોની મોલ સંખ્યા ઓછી છે, તો સીધી જ વાત છે આ વધુ છે તો દબાણ વધારો, પ્રેશર વધારો, નિપજ વધે. સિમ્પલ અને સોબર. તો ઓની અંદર હતું ને એમ જ છે. સાંદ્રતામાં શું હતું ખબર? બે જ રીત હતી. હું કાં પ્રક્રિયકની સાંદ્રતા વધારો કાં નિપજની સાંદ્રતા ઘટાડો. દબાણ એ જ એની સાંદ્રતા. તો અહીંયા એ જ કરવાનું છે તમારે. શું? જો પ્રક્રિયકોની સંખ્યા વધુ હોય તો દબાણ વધારો, જો નિપજની સંખ્યા વધુ હોય તો દબાણ ઘટાડો. અહીંયા સિમ્પલ વાત છે. તમે દબાણ ઘટાડો મતલબ મેં તમને કીધું હતું કે અહીં તમે ખાલી પાત્રને ખોલી નાખો, CO2 ગેસ બહાર નીકળતો જાય. તો આ તમે શું કર્યું? પાત્ર ખોલી નાખ્યું એટલે દબાણ ઘટાડ્યું ને. દબાણ ઘટાડો તો નિપજ વધુ મળે. ધેટ્સ ઇટ. બરોબર. સેમ અહીંયા તમે દબાણ વધારો, નિપજ તમને કેવી મળશે? વધુ મળશે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે આ બાબત આખી? બરોબર. તો આ વાત થઈ આપણે અહીંયા દબાણની અસર. આને પણ તમે QC ના સંદર્ભની અંદર રજૂ કરી શકો, અથવા તો આને પણ તમે QC ના સંદર્ભની અંદર વાત કરવી હોય તો કરી શકો. મગજમાં બેઠે છે આખી વાત. આ દબાણ માટે જે સાંદ્રતા માટે હતું એ જ વાત છે આપણે દબાણ માટે. બરોબર. ઓકે, ચાલો આ ભાગ કાઢી નાખું છું. આટલું આપણે ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર મારે જવું છે. બે પોઈન્ટની આપણે વાત કરી. ત્રીજો પોઈન્ટ જે છે આપણી પાસે એ ત્રીજા પોઈન્ટ ઉપર મારે જવું છે. ત્રીજો પોઈન્ટ આપણી પાસે હતો નિષ્ક્રિય વાયુનો ઉમેરો. શું છે ત્રીજો પોઈન્ટ આપણી પાસે? નિષ્ક્રિય વાયુનો ઉમેરો. બરોબર. હવે નિષ્ક્રિય વાયુ છે, બરોબર, એ નિષ્ક્રિય વાયુ મારે આની અંદર ઉમેરવો છે. નિષ્ક્રિય વાયુ એટલે કોણ? પહેલી વાત, સમૂહ નંબર 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. નિષ્ક્રિયનો મતલબ શું? તો કે નિષ્ક્રિયનો મતલબ એવો થાય કે એ સક્રિય નથી. કેવા નથી? સક્રિય નથી. સમૂહ નંબર 18 ની અંદર તમને ખબર છે કે સમૂહ નંબર 18 ની બાહ્યતમ કક્ષાની અથવા તો સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના એ NH2NP6, હિલિયમની NH2 અને હિલિયમ સિવાયના બાકીના બધા તત્વોની કેટલી છે? NH2NP6. એનો મતલબ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ તો એ થાય છે. S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય તો 2 ભરાય છે. P કક્ષકમાં 6 છે તો આની અંદર 6 ફૂલે ફૂલ છે. બરોબર. મેં તમને કીધું હતું કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. શા માટે? તો કે એ તત્વ પોતાની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી બનાવવાનો પ્રયત્ન કરે છે. ફરી પાછું, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ ધરાવે. આવું શા માટે ધરાવે? કાં તો એ ધાતુ તરીકે વર્તે, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધાતુ તરીકે વર્તે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે તો અધાતુ તરીકે વર્તે. બરોબર. એ કેવું વર્તન કરશે એની એને વિદ્યુત ઋણતા ઉપર આધાર રાખે છે. સર આ વિદ્યુત ઋણતા પાછું નવું આવ્યું તમે ગોતી યાદ છે? વિદ્યુત ઋણતા યાદ કરાવ્યું તમે તમને યાદ કરો. વ્યાખ્યા શું હતી? રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધમાંના
સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહેવાય. કે માનો કે કોઈ પણ સંયોજન છે એની અંદર બંધ બિંદુ છે, એમાંથી ઇલેક્ટ્રોન છે એ કઈ તરફ ખેંચાશે, તો એ ખેંચાવાની જે વૃત્તિ છે એને શું કહેવાય? વિદ્યુત ઋણતા. જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ આંશિક ઋણ બને, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એ આંશિક ધન બને. આવી આપણે ચર્ચા છે એ થઈ હતી અગાઉના લેક્ચરોની અંદર. માનો કે તમારી પાસે H2O છે. શું છે તમારી પાસે? H2O છે. તો આ ઓક્સિજનની સાથે આવી રીતે બે હાઇડ્રોજન જોડાયેલા હોય, બરોબર. આમાંથી વિદ્યુત ઋણતા વધારે કોની? તો કે ભાઈ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા વધે. સર હાઇડ્રોજન તો ક્યાંય છે જ નહીં, એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન જ નથી. તમે એવું કીધું તમને કે હાઇડ્રોજન છે એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન નિશ્ચિત નથી, કારણ કે અમુક ગુણધર્મોથી સમૂહ 1 જેવા ધરાવે, અમુક ગુણધર્મોથી સમૂહ નંબર 17 જેવા ધરાવે. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો સમૂહ 1 જેવો ગુણધર્મ ધરાવે, એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવી શકે, એટલા માટે સમૂહ નંબર 17 જેવો ગુણધર્મ ધરાવે, બરોબર. તો ઓક્સિજન કરતાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. તો હાઇડ્રોજન ઉપર શું આવે? તો કે અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય, અહીંયા પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય. તો સહસંયોજક બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોન, એટલે આ ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલા રહે? તો કે આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફ, આ ઇલેક્ટ્રોન કે આ હાઇડ્રોજન તરફ. તો આ શું કરે? તો કે આ આંશિક ધન બને. ગુમાવવાની વૃત્તિ એટલે આંશિક ધન, અને ડેલ્ટા પ્લસ કહેવાય. આ ગુમાવવાની વૃત્તિ એટલે આને કહેવાય આંશિક ધન, એટલે આ ડેલ્ટા પ્લસ, આનો ડેલ્ટા પ્લસ, આનો ડેલ્ટા પ્લસ, આની ઉપર આવી જાય 2 ડેલ્ટા માઇનસ. આને કહેવાય આંશિક ઋણ. આ આંશિક છે, પૂર્ણ નથી. આ શું છે? આંશિક છે, પૂર્ણ નથી, બરોબર. મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું હતું કે કોઈક હા પાડી દે પછી પૂર્ણ કહેવાય, પણ ખાલી સ્માઇલ આપે તો એ પૂર્ણ નથી, આંશિક છે એવું સમજવું. આજુબાજુવાળા ઉપર પણ, પાછળવાળા ઉપર સ્માઇલ હોય, આવું પછી આપણું સીધું માથે ઓઢી નહીં લેવાનું, સમજાણ? એટલે આને આંશિક વીજભાર કહેવાય. ધન અને ઋણ ખરી, પણ કેવા? આંશિક. આ ઇલેક્ટ્રોન, આને શું કહેવાય? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, મેળવતો નથી. એટલે આ બાબતની કાળજી લેવાની. હવે નિષ્ક્રિય વાયુનો ઉપર આપણે વાત કરતા કે નિષ્ક્રિય વાયુનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ન ધરાવે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ન ધરાવે, કારણ કે એની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલા છે. એની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલા ઇલેક્ટ્રોન એની પાસે છે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પણ નહીં ધરાવે અને મેળવવાની વૃત્તિ પણ ન ધરાવે, બરોબર. એટલે નિષ્ક્રિય વાયુ છે એ તમે ઉમેરો તો માનો કે આ પ્રક્રિયા છે, આમાં માનો કે મેં નિષ્ક્રિય વાયુ ઉમેર્યું, બરોબર, તો આને કાંઈ ફેર નહીં પડે. શું કામે? તો કે ન તો એ પ્રક્રિયા તરીકે વર્તન કરશે, નહીં તો એ નિપજ તરીકે વર્તન કરશે. નહીં તો એ પ્રક્રિયક તરીકે વર્તન કરે અને નહીં તો એ નિપજ તરીકે. તો તમે ઉમેરશો કે નહીં ઉમેરો, એને કોઈ જાતનો ફેર પડતો નથી, એને કોઈ જાતનો ફેર પડતો નથી, બરોબર છે. એનો મતલબ એમ છે કે નિષ્ક્રિય વાયુ ઉમેરો તે અચળ કદે, જો કદમાં ફેરફાર થાય તો પાછો પ્રશ્ન આવે, પણ જો તમે ઉમેરો ને અચળ કદ રહેતું હોય કે અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો પ્રણાલીની સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો ખલેલ પહોંચતી નથી. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન, આ જે વાયુઓ છે સમૂહ નંબર 18ના, આ બધા નિષ્ક્રિય વાયુઓ કહેવાય, બરાબર છે. ઓકે, પોતે વાયુઓ છે એટલે આપણે નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ એવું આપણે એને કહી શકીએ, બરોબર. ઓકે, ચાલો, આ નિષ્ક્રિય વાયુ માટેની મેં તમને વાત કરી. હવે આપણે એના પછીનું પરિબળ છે એ જોઈએ. એના પછીનું પરિબળ છે એ તમને આપ્યું છે તાપમાનમાં ફેરફાર. શું આપ્યું છે આપણને? તાપમાનમાં ફેરફાર. કે તાપમાનમાં ફેરફાર એ કેવી રીતે થાય, અથવા તો તાપમાનમાં ફેરફાર થાય તો શું થાય? હવે એક વસ્તુ અહીંયા નોંધવાની છે, તમને કદાચ ખબર હશે, આપણે ઘણા બધા એક્ઝામ્પલો ગણ્યા છે કે જો મેં તમને કીધું કે કોઈ પણ અચળાંક છે ને, એ કોઈ પણ અચળાંક એ જે તે તાપમાને અચળ હોય. જો તાપમાન બદલે તો એ અચળાંકનું મૂલ્ય બદલે. આપણે ઘણા બધા દાખલાઓ અત્યાર સુધીમાં ગણ્યા સંતુલનના, એમાં તમે જો તો તમને કોઈ પણનો સંતુલન અચળાંક આપ્યો, એ પછી કેસી આપ્યો હોય કે કેપી આપ્યો હોય,
એમાં લખ્યું હોય કે 500 કેલ્વિન તાપમાન, 700 કેલ્વિન તાપમાન, આટલા કેલ્વિન તાપમાને, ભલે પછી એ કેલ્વિનની આપણે કાંઈ જરૂર જ ન હોય દાખલામાં, પણ એને આપ્યો હોય કારણ કે આ તાપમાને આનો કેસી આટલો છે. જો તાપમાન બદલે તો કેસીની કિંમત બદલે, સમાન ન રહી. તો આનો સ્પષ્ટ મતલબ એવો થયો કે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય તાપમાનમાં ફેરફાર થાય તો કેસીના મૂલ્યની અંદર ફેરફાર થાય. બરોબર. એક સીધી ને સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ છે બરોબર છે, હંમેશા મને હોસ્ટેલમાં રહેતા હોય ને વિદ્યાર્થીઓ, તો ભાઈ જે કોઈ નબળો વ્યક્તિ એટલે ભાઈ મને તમારી સાપેક્ષે એને થોડીક ઓછી ખબર પડતી હોય કે ભાઈ પેલો બિચારો નવો જે હોસ્ટેલમાં આવતો એને ખ્યાલ ન હોય કાંઈ, બરોબર છે, તો આપણે એની મજાક મસ્તી કરીએ. પણ એ મજાક મસ્તી કેટલા સમય સુધી સહન કરે? તો કે જો એ હોશિયાર બની જાય તો પછી એને ખબર પડવા મળે કે આનો કહેવાનો મતલબ આવો છે, આ રીતે આપણે હેરાન કરવા માંગે છે, તો એ સુધરી જાય. જો ન સુધરે ને એવો ને એવો માનો કે એની અંદર ચેન્જ ન આવ્યો હોય, કદાચ બાય ચાન્સ માનો કે એની હતી, બરોબર, તો એની સહન શક્તિ છે અમુક લિમિટેશન સુધી હોય. તમે એને હેરાન કરો તો અમુક લિમિટેશન સુધી હેરાન થાય, પછી ગરમ થઈ જાય, પછી ગમે એ બોલવા મળે કે પથ્થર ફેંકવા મળે કે કાંઈ કોઈ પણ રીતે મારી લે, કોઈ શિક્ષકને કહી દે સાહેબ આમ કરે છે, બરોબર. તો કહેવાનો મતલબ કે એનું આમ તાપમાન એક આવ્યું ને આમ ત્યાં સુધી આવ્યું, પછી એનો પારો છટકી ગયો, પછી તમને ગમે એ બોલી જાય, કાં તો ગમે હાથમાં હોય જીકી દે. કોઈ પણ વ્યક્તિની અંદર આ વસ્તુ હોય કે તમે એની મજાક મસ્તી કરો તો એક એની લિમિટેશન હોય, એની જેને આપણે સહન શક્તિ કહીએ. એ સહન શક્તિ તમે એની મજાક મસ્તી કરો તો ચાલે, પણ એની સહન શક્તિની બહાર તમે વહી જાઓ તો બધા આખો ખેલ જુદો થઈ જાય. બરાબર. તો એવી જ રીતે સંતુલન અચળાંક છે એ કોઈ અચળ તાપમાને તમને મળે. બરોબર. જો તમે તાપમાન બદલાવો તો સંતુલન અચળાંકનું મૂલ્ય બદલે. બરોબર. તો પહેલો પોઈન્ટ તો આપણે એ લખીએ અહીંયા આની અંદર કે તાપમાનના ફેરફાર સાથે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય બદલે છે. જો હું એવું નથી કહેતો કે તાપમાન વધે તો સંતુલન અચળાંકનું મૂલ્ય વધે, તાપમાન ઘટે તો સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે, આવું હું ક્યારે પણ બોલતો નથી. હું એવું કહું છું કે તાપમાન બદલે તો સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય બદલે, પછી વધે પણ ખરી અને ઘટે પણ ખરી, કારણ કે એ આધાર છે એ પ્રક્રિયા ઉપર છે કે તાપમાન વધારો તો કેસીનું મૂલ્ય વધશે કે ઘટશે, એ કોના ઉપર આધાર છે? તો કે એના પ્રક્રિયા ઉપર આધાર છે કે શું થશે. હવે હું તમને એક સિમ્પલ વાત કરું કે ભાઈ પ્રક્રિયા છે ને એ તાપમાનની દ્રષ્ટિએ બે પ્રકાર પડે. તાપમાનની દ્રષ્ટિએ પ્રક્રિયાના બે પ્રકાર પડે. કદાચ મેં ક્યારે તમને એકાદી વખત વાત કરી છે કે નહીં મને ખબર નથી, પણ અત્યારે હું કરું છું કે તાપમાનના સંદર્ભની અંદર પ્રક્રિયા છે એના બે પ્રકાર પડે. ક્યાં? તો કે એક ઉષ્મા શોષક પ્રક્રિયા અને એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તાપમાનની દ્રષ્ટિએ પ્રક્રિયાના કેટલા પ્રકાર પડે? બે પ્રકાર પડે કે તાપમાનના સંદર્ભમાં પ્રક્રિયાના બે પ્રકાર છે. ક્યાં? એક ઉષ્મા શોષક, બીજું ઉષ્મા ક્ષેપક. આ બે પ્રક્રિયાઓ છે. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે કેવી? તો કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનું શોષણ કરે. પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનું શોષણ કરે, મતલબ તમારે તાપમાન આપવું પડે તો જ શોષણ કરશે ને. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે, એનો મતલબ તમારે તાપમાન આપવાની જરૂર નથી. બરોબર. ઓકે. હવે અહીંયા લખું, શું લખું? ઉષ્મા શોષક એટલે કેવી? આ યાદ રાખજો, બહુ કામ આવશે, આ તો અવારનવાર આવશે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનું શોષણ કરે, મતલબ કે તાપમાન આપવું પડે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય પોઝિટિવ હોય, ધન મૂલ્ય. ડેલ્ટા એચ એટલે શું? તો કે ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીમાં થતો
ફેરફાર. ડેલ્ટા એચ એટલે શું? એન્થાલ્પીમાં થતો ફેરફાર. બરોબર. તો પાછું તમે સાહેબ એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલે શું? બરોબર. એન્થાલ્પી એટલે શું? તો કે એન્થાલ્પી એટલે ઉષ્મા ઉર્જા. એન્થાલ્પી એટલે ઉષ્મા ઉર્જા. કોઈ પણ પ્રક્રિયા થાય છે એમાં આમ તમે કહી શકો ભાઈ ડેલ્ટા એચ ઇક્વલ ટુ એચપી માઇનસ એચઆર. મતલબ નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. આ તમે કરો એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય તમને કેવું જોવા મળે? ધન. ડેલ્ટા એચ એટલે હીટ. હીટ ઉપરથી તમે આપણે કહીએ છીએ એન્થાલ્પી બોલાય, પણ એચ એટલે જનરલી તમે હીટ કહી શકો ને. બરોબર. ઉષ્મા ઉર્જાની વાત થાય છે, પણ પ્રક્રિયા બદલે પ્રક્રિયકોની ઉષ્મા ઉર્જા કંઈક જુદી હોય, નિપજોની ઉષ્મા ઉર્જા પણ કંઈક જુદી હોય, સમાન ન હોય. બરોબર. પણ નિપજમાંથી પ્રક્રિયક બાદ કરો તમે અને એ જે મૂલ્ય મળે એ તમને કેવું મળે? પોઝિટિવ મળે. બરોબર. અને જો એ પોઝિટિવ મળે તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તમને ખબર કેમ પડશે? સમજમાં આવી આખી વસ્તુ કે પ્રક્રિયકોની ઉષ્મા ઉર્જા અને નિપજોની ઉષ્મા ઉર્જાનું મૂલ્યનું માપન થાય પ્રક્રિયા દરમિયાન. એમાં નિપજોની ઉષ્મા ઉર્જા માઇનસ પ્રક્રિયકોની ઉષ્મા ઉર્જા કરવામાં આવે. જે રિઝલ્ટ મળે એ પોઝિટિવ હોય તો ઉષ્મા શોષક અને નેગેટિવ હોય તો ઉષ્મા ક્ષેપક. ઇઝ ઇટ ક્લિયર? માનો કે આ એક પ્રક્રિયા છે આપણી પાસે. કઈ પ્રક્રિયા છે? કે આપણી પાસે પ્રક્રિયા છે કે A પ્લસ બી થી સી પ્લસ ડી. આ એક સંતુલને આવતી પ્રક્રિયા છે. બરોબર છે. તો મારે શું લખવું પડે? તો કે અહીંયા નિપજોની ઉષ્મા ઉર્જા કેટલી છે અને માઇનસ પ્રક્રિયકોની ઉષ્મા ઉર્જા કેટલી છે એ તમે લખો એટલે ખબર પડે તમને. તો એના ઉપર તમને કોણ મળે? ડેલ્ટા એચ છે એ તમને મળે. બરોબર. એવી જ રીતે ઉલટું તમે વિચારો તો અહીંયા વિચારે કે અહીંયા લખીએ આપણે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે અથવા તો ઉત્પન્ન થાય તો એવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક. અહીંયા તમારે આપવી નથી પડતી, ઓટોમેટિક એ ઉત્પન્ન થાય છે. એક સીધો અને સાદો વ્યક્તિ છે, એની પાસે તમારે ખોટું કામ કરાવવું છે, જેને આપણે કહીએ કાળા કામ કરવું છે. એને ખબર નથી કે આવું કરવાનું છે, પણ તમે કીધું હું કહું એમ કરીને ભાઈ તું ચિંતા કરમાં ને, એટલે એ તમે કયો એમ કરે. મતલબ તમે એને પંપ મારો, તમે મારો કે ઉષ્મા ઉર્જા આપો છો, ધગાવો છો તમે એને, એટલે એ ધગે એટલે એ કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શોષણ. પછી એને ખબર પડે કે અરે આ તો હું શું કરું છું, બહુ ખોટું છે, આપણે આમાં ફસાઈ જાવ. એટલે એ હવે શું થઈ ગયું? તો કે હવે પ્રક્રિયા દરમિયાન સીધા મોટા મોટા ફળો તમને દે, સીતાફળ ને જામફળ ને સફરજન ને કેરી ને ચીકુ, મોટામાંથી મોટા મોટા ફળો નીકળશે. કારણ કે આમ તો બિચારો તમને પહોંચી શકે એમ હોય નહીં. બરોબર. એટલે એ તમે એને આપતા નથી ઉષ્મા ઉર્જા, હવે એ તમને સામો આપે. એટલે એને કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. મતલબ તાપમાન આપવું ન પડે. બીજું અહીંયા ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હશે? માઇનસ. બરોબર. અને મેં અહીંયા તમને કીધું એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એ એચપી માઇનસ એચઆર. અને જો એ નેગેટિવ મળે તો એ સમજવાનું કે પ્રક્રિયા તમારી પાસે જે છે એ કઈ છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો હવે હંમેશા તમારે ધ્યાન રાખવાનું કે તમને શું કર્યું છે ખબર? અહીંયા પ્રક્રિયામાં લખ્યું હોય, મને અહીંયા આમ લખેલું હોય કે ભાઈ ડેલ્ટા એચ ઇક્વલ ટુ માઇનસ 12.3 કિલો જૂલ પર મોલ. ઉષ્મા ઉર્જા છે એ જૂલ પર મોલ ઉર્જા છે. એટલે તમને મેં કીધું હમણાં સમજાવ્યું હતું ભાગમાં. બરોબર. આર નો એકમ સમજાવ ત્યારે મેં કીધું હતું. બરોબર. કે એ જૂલના સંદર્ભમાં ઉર્જા હોય એટલે જૂલના સંદર્ભમાં હોય, કાં તો કેલરીના સંદર્ભમાં હોય. તો એ 12.3 અને અહીં માઇનસ મૂલ્ય છે. ઓકે. તો આ માઇનસ મૂલ્ય છે ઇન્ડિકેટ કરે છે તમને કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. જો અહીંયા પ્લસ મૂલ્ય હોય તો એ તમને ઇન્ડિકેટ કરે છે કે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક છે. ઇઝ ઇટ ક્લિયર? આ મગજમાં ખાસ બેસાડી લેજો. અવારનવાર જરૂર પડશે આપને કે તાપમાનના સંદર્ભમાં પ્રક્રિયા બે પ્રકારની હોય: ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. જો પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનું શોષણ થાય તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અને પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. ડેલ્ટા એચ નું મૂલ્ય પોઝિટિવ હોય તો ઉષ્મા શોષક, ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવ હોય તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક. ઓકે. આ એની વાત કરીએ. આપણે તાપમાનનો ફેરફાર સમજવાનો છે, શું હોય તો શું થાય. ઓકે. આ ભાગ હું કાઢી નાખું છું આખો દબાણમાં ફેરફારનો.
ઓકે, હવે વાત કરીએ આપણે પહેલી જ આની અંદર ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરીએ. શેની વાત કરીએ? ઉષ્મા શોષક પ્રક્રિયા. આપણે તાપમાનના ફેરફારની અસરની જ વાત કરવાની છે, પણ એ તાપમાનના ફેરફારની અસરની વાત આપણે પહેલી ભાગના સંદર્ભની અંદર કરવાનું છે. કયા ભાગની અંદર? તો કે આપણે ચર્ચા કરવી છે અત્યારે ઉષ્મા શોષક ઉપર. શેની ઉપર ચર્ચા કરવી છે? ઉષ્મા શોષક ઉપર. બરોબર. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે મેં તમને કીધું કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનું શોષણ થાય અને તમારે તાપમાન આપવું પડે, મતલબ ઉષ્મા ઉર્જા આપવી પડે. સપોઝ ધારો કે આપણી પાસે એક પ્રક્રિયા છે, A+B થી મને નિપજ મળે છે C+D. હવે તમે ધારો શું ધારો કે આ પ્રક્રિયા બંધ પાત્રમાં. સર આ તો હોય, ધારવાનું ક્યાં વાત જ આવે છે. તો માનો કે આ પ્રક્રિયા બંધ પાત્રની અંદર છે. જો આ પ્રક્રિયા બંધ પાત્રની અંદર હોય, બરોબર છે, તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે તમે ખાલી સમજો અથવા તો વિચારો કે ઉષ્મા શેના તરીકે વર્તે. શરૂઆત હું કરું પ્રક્રિયાની એટલે પહેલા તો એ ને બીજ હોય ને, પછી હું આપું એને ઉષ્મા. તો એ કોને ઉષ્મા મળે? પ્રક્રિયકને મળે કે નિપજને મળે? હું પાણી ગરમ કરું છું, માનો કે પાણી ગરમ કરવું એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. પહેલા પાણી લઉં એક બાઉલની અંદર અને પછી ત્યારે H2O કયા ફોર્મમાં છે? તો કે લિક્વિડ ફોર્મમાં છે. પછી હું પાણીને શું આપું નીચેથી? તો કે ઉષ્મા આપું છું. બરોબર. પછી એ પાણી ગરમ થઈને શું બન્યું? તો કે H2O વેપર. તો હવે તમે મને કહો કે મેં ઉષ્મા કઈ બાજુ આપી? H2O લિક્વિડ બાજુ આપી કે H2O વેપર બાજુ આપી? તો કે સર આપણે H2O લિક્વિડ બાજુ આપી ને ઉષ્મા. તો એનો મતલબ એમ કે તમે જે ઉષ્મા આપી એ કોના તરફ આપી? તો કે આપણે જે ઉષ્મા આપી કે આપણે જે હીટ આપી એ હીટ આપણે કોના તરફ આપી? તો કે પ્રક્રિયક તરફ આપી. એનો મતલબ સીધો શું થયો? તો કે સર એનો મતલબ સીધો એવો થયો કે તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારી. શું કરી તમે? પ્રક્રિયકની સાંદ્રતા વધારી. હવે પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો તમને ખબર પડી ગઈ કે પ્રક્રિયકની સાંદ્રતા વધારો, પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. બરોબર છે. તો આનો મતલબ એવો થયો કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન વધારો તો નિપજ વધે. સમજમાં આવી આખી વાત? અને તાપમાન શેના તરીકે કાર્ય કરે છે? નિપજ તરીકે. આના કરતા ઉલટું તમે તાપમાન ઘટાડો, હવે પાણી ગરમ થાય છે અને તમે ઘટાડી દો તો શું થાય? મને એક વખત સંતુલનની અંદર આવી ગયું, મેં તમને આ વસ્તુ સમજાવી હતી કે મારી પાસે આપણી પાસે એક આ બાઉલ છે, માનો કે બરોબર, આની અંદર આપણે આને ઉષ્મા ઉર્જા આપીએ છીએ કે પાણીને ગરમ કરીએ છીએ. ઉપર આપણે આની અંદર માનો કે આની અંદર પાણી ભરેલું છે, અહીંયા મેં બાઉલ ઉપર એક ડિસ્ક ઢાંકી દીધી છે. તો તમને બધાને ખબર છે શું થાય? તો કે અહીંયા પાણીના અણુઓ છે એ જમા થાય. બરોબર. સંતુલન થાય એટલે તમને ખબર છે શું થાય? અહીંથી આ નીચે આવે ને આવડું આ ઉપર આવે, આ નીચે આવે ને આ ઉપર આવે. પણ એક અચળ તાપમાન, ઉષ્મા શોષક છે એટલે મેં તાપમાન આપ્યું અને તાપમાન આપ્યું જેમ જેમ વધુ આપું એમ પ્રક્રિયક તરીકે મેં આપ્યું એટલે પ્રક્રિયક વધ્યો એટલે નિપજ વધી. પણ જો મને કોઈ તાપમાન ઘટાડી દઉં તો શું થાય? તો કે ઉપરથી અણુ નીચે આવે પણ આ અણુઓ છે એ પાછા એટલા ઉપર જશે નહીં, કારણ કે મેં તાપમાન ઘટાડી દીધું છે. હવે તાપમાન ઘટાડો એનો મતલબ શું થયો? તો કે તાપમાન ઘટાડો એનો મતલબ મેં પ્રક્રિયકને ઘટાડ્યા. પ્રક્રિયક ઘટાડું તો પ્રણાલી શું કરે?
તો કે પ્રક્રિયકને વધારે. કઈ રીતે વધારે? તો કે આ રીતે. તો આનો મતલબ એક સ્પષ્ટ સૂચન તમારા માટે એવું થયું કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન વધારો નિપજ વધે. તમે એને QC ના સંદર્ભમાં લખો તો પણ તમને ખબર પડે કે છેદ વધે તો QC ઘટે, QC ઘટે તો KC વધે, તો નિપજ વધે. ઇઝ ઇટ વેરી ક્લિયર છે? બરોબર. હું બહુ આની અંદર ડીપમાં હવે જતો નથી. હવે તમને એક ને એક વાતને એક જ રીતે થાય છે, બસ ખાલી ખબર પડવી જોઈએ કે કોણ કોના તરીકે વર્તન કરે છે. તમે અહીંયા QC લખો તો તમને સીધી ખબર પડે કે QC બરાબર C ઇન્ટુ D અપોન A ઇન્ટુ B. બરોબર છે. તો હવે મને ઉષ્મા શોષક પ્રક્રિયા છે, તો હવે તમે અહીંયા હીટ આપો છો તો છેદ વધે છે. છેદ વધે એટલે શું થાય? તો કે QC ઘટે. QC ઘટે એનો સીધો મતલબ એવો થાય કે KC વધે, અને KC વધે એટલે પ્રક્રિયા પુરોગામી દિશાની અંદર આગળ વધે. બરોબર. આ જ વસ્તુ છે એ માનો કે સેકન્ડરી હું ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે વાત કરું. શેના માટે વાત કરું? હું ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે વાત કરું કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કેવી. બરોબર. અહીંયા તમને હું લખી દઉં, યાદ રાખવાનું છે કે ડેલ્ટા H પોઝિટિવ, અહીંયા યાદ રાખવાનું છે ડેલ્ટા H નેગેટિવ. આ ભૂલાવાનું નથી. બરોબર. હવે માનો કે અહીંયા જ આ જ પ્રક્રિયા થાય છે, એક કે A પ્લસ B થી C પ્લસ D. માનો કે આ પાત્ર, આ પ્રક્રિયા પણ એ બંધ પાત્રની અંદર થાય છે. તો હવે તમે વિચાર કરો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એનો મતલબ શું? તો કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે. હવે પ્રક્રિયક તો એકલો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન ના કરે ને, પ્રક્રિયકમાંથી નિપજ બની જાય એટલે એ નિપજ છે એ પછી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન, નિપજ બન્યા પછી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, નહીં કે પહેલા. તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા ન કહેવાય, ઉષ્માક્ષેપક પ્રક્રિયક કહેવાય. જો ખાલી પ્રક્રિયક જ પોતે એકલો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરતો હોય તો એને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયક કહેવાય, નહીં કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરોબર. તો અહીંયા શું થાય? તો કે અહીંયા જે તમને નિપજ મળે એ નિપજ તમને ક્યાં મળે? તો કે સોરી ફોર ધેટ, તમને જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ઉષ્મા આપીએ એ ક્યાં મળે? તો કે એ નિપજ તરીકે મળે. શેના તરીકે મળે? નિપજ તરીકે. શા માટે? તો કે પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન કરે ક્યારે મળે? નિપજ મળે પછી ને. અને હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આનું આપું કે NaOH હોય ને, NaOH ને એક બીકરમાં લેવાનું છે ને, NaOH છે આપણે દવાની ટેબ્લેટ કેવી આવે પીવાની સફેદ કલરની, એવી પારદર્શક કલરની NaOH હોય, એની ટેબ્લેટ હોય, નાના નાના ટુકડા હોય, એના ટેબ્લેટ જેવા જ હોય. એને એક બીકરની અંદર લેવાનું. બરોબર. અને એ બીકરની અંદર લઈ પછી એની અંદર પાણી નાખવાનું તમારે થોડું, પછી એને હલાવવાનું, અને પછી બીકરને તમારે પાત્રમાં નીચે તળિયે અડવાનું. તમને સીધી ખબર પડશે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, કારણ કે સીધું બીકર ગરમ થઈ જાય. પહેલાં તમે NaOH છે પછી બીકરને અડજો, એમાં કાંઈ ફેર નહીં પડે. પણ તમે એમાં જો પાણી નાખ્યું અને NaOHનું જલીયકરણ કર્યું, મતલબ તમે NaOHને ઓગાળ્યો પાણીની અંદર, તમે હલાવો છો એટલે ઓગળે છે ઝડપથી, તમે નીચે અડશો એટલે તમને ખબર પડશે કે એ ગરમ થયું. એનો મતલબ એમ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક થઈ. તમે નોંધ લેજો અને પ્રેક્ટિકલમાં જાઓ ત્યારે. બરોબર. તો એનો મતલબ એમ કે અહીંયા શું થયું? તો કે અહીંયા હીટ છે એને શેના તરીકે વર્તન કર્યું? તો કે હીટે નિપજ તરીકે વર્તન કર્યું. હવે હીટે નિપજ તરીકે વર્તન કર્યું એનો મતલબ શું? કે તમે કાર્ય કર્યું તો શું થયું? તો કે ભાઈ નિપજ વધી. શું થઈ? નિપજ વધી. હવે તમે સમજો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, નિપજ વધી, પ્રણાલી શું કરવાનો પ્રયત્ન કરે? તો કે પ્રણાલી નિપજને ઘટાડવાનો. કેમ ઘટાડે? તો કે આ બાજુ. તમે તાપમાન વધારો તો નહીં, તમે તાપમાન વધારો તો કઈ બાજુ વધે? અહીંયા તમે તાપમાન વધાર્યું તો શું થયું? તો કે તાપમાન વધાર્યું તો પ્રક્રિયા કઈ બાજુ ગઈ? પ્રક્રિયક બાજુ. એનો મતલબ નિપજ ઘટે અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં. અહીંયા તમે જોવો સીધું C પ્લસ D વધારો, અંશ વધારો તો QC વધે, QC વધે તો KC ઘટે, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. આના કરતા ઉલટું, જો તમે નિપજ ઘટાડો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, નિપજ ઘટાડો, સોરી ફોર ધેટ, તાપમાન ઘટાડો તો શું થાય? તો કે તાપમાન ઘટાડો તો નિપજ ઘટે, નિપજ ઘટે તો પ્રણાલી શું કરે? નિપજને વધારે. તો અહીં લખાય કે તાપમાન ઘટાડો, નિપજ વધે, પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. અહીંયા સ્પષ્ટ સૂચન હું તમને લખી દઉં છું. બરોબર. શું? તો કે ભાઈ
ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો નિપજ વધે. શું થાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો નિપજ શું થાય? તમારી વધે. બરોબર. આ બે કી પોઈન્ટ છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, તાપમાન વધારો તો નિપજ વધે. સીધી વાત છે કે એને ઉષ્માનું શોષણ કરવું છે, તમે એને આપો એટલે પ્રક્રિયક તરીકે ઉષ્મા ઉર્જા વધે. પ્રક્રિયક વધારો તો નિપજ વધે. મેઇન વસ્તુ તો પહેલેથી આવી આવે છે એ જ છે, પ્રક્રિયક વધારો નિપજ ઘટાડો તો નિપજ વધે. સાંદ્રતામાં આપણે એ કર્યું, દબાણમાં આપણે એ કર્યું, તાપમાનમાં આપણે એ જ કરીએ છીએ કે શું કરો તમે તો કે એવું કામ કરો કે જેથી કરીને પ્રક્રિયક વધારો દબાણ ઘટાડો. કોના માટે હું ફાયદાકારક છે તમારે જોવાનું. સાંદ્રતા માટે કંઈ વાંધો ન આવે, પણ વાયુમય હોય તો જોવું પડે કે પ્રક્રિયકના મોલ વધુ છે કે નિપજના મોલ વધુ છે. તાપમાન હોય તો જોવું પડે કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. આની નોંધ તમારે લેવી પડે. એટલા માટે મેં સ્પષ્ટ રીતે લખાયું છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન વધારો નિપજ વધે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે તાપમાન ઘટાડો નિપજ વધે. બરાબર છે? ઓકે. હવે આપણે જે મૂળ વાત કરતા હતા, આપણી પાસે જે પ્રક્રિયા છે, માનો કંઈક હેબર વિધિની પ્રક્રિયા છે. આપણી પાસે N2 ગેસ પ્લસ 3H2 ગેસ થી 2 મોલ અમોનિયો. બરોબર. તો અહીંયા તમને સ્પષ્ટપણે લખીને આપ્યું છે કે ડેલ્ટા H ઇક્વલ ટુ -92.38 લગભગ આવું કંઈક છે કિલો જૂલ પર મોલ. એનો મતલબ અહીંયા માઇનસ સાઇન ધેટ ઇઝ ઇન્ડિકેટિંગ, શું ઇન્ડિકેટ કરે છે? પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તો આ પ્રક્રિયાને તમારે તાપમાન વધારાય નહીં. આ પ્રક્રિયાનું તાપમાન શું કરવું પડે તમારે? કે આ પ્રક્રિયાનું તાપમાન ઘટાડવું પડે. અમુક વિદ્યાર્થીને મગજમાં પ્રશ્ન થાય, સર અમને તો 9મા 10મામાં એવું કહેવામાં આવતા કે તમે કોઈ પણ પ્રક્રિયાને તમારે ઝડપી બનાવી તો તાપમાન આપો એટલે પ્રક્રિયા ઝડપી થાય. કે પાણીમાં તમે ખાંડ નાખો ને એને ઓગળતી ને ઝડપથી તમારે ઓગાળવી તેમાં તમે તાપમાન આપો એટલે ખાંડ ઓગળે. ત્યારે અમને સાહેબ શિક્ષકો એવું કહેતા કે ભાઈ અણુ અણુ વચ્ચે અથડામણ વધે પાત્રની અંદર એટલે ઝડપથી એ ઓગળી જાય. એ સાચું છે? ખોટું નથી. તો સર અહીંયા હું તાપમાન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તાપમાન આપી શકાય નહીં. હવે જો હું તાપમાન નહીં આપું તો પ્રક્રિયાનો વેગ ઘટશે ને, મતલબ પ્રક્રિયા મોડી પૂરી થાય, ધીમે થાય. હવે આપણે તો મેઇન વસ્તુ તમે સ્ટાર્ટિંગમાં એમોનિયા સમજો, એમોનિયા કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે જો એમોનિયા ધીમે ધીમે બનશે તો બનતા એને વાર લાગશે. બનતા વાલે ઓલા મજૂરો જે 8 કલાકની મજૂરી લે એ તો લેવાના જ છે ને. તો કંઈક એવું કરવું પડે કે સાહેબ આનું તાપમાન તો આપી તો ન હગાય, પણ તાપમાન આપીએ તો વેગ ન ઘટે એવું કંઈક કરવું પડે. અને જો તમે તાપમાન ઘટાડશો, કોઈ પણ પ્રક્રિયા હોય, તમે તાપમાન ઘટાડશો તો એનો વેગ ઘટી જશે. ઉષ્મા શોષક પ્રક્રિયા છે, નો ઇસ્યુ. પણ ઉષ્મા ક્ષેપક છે, જો તમે તાપમાન ઘટાડી નાખશો તો શું થાય? તો એનો વેગ ઘટી જાય. કારણ કે આ તો એની હાથે ઉષ્મા ઉત્પન્ન કરશે, તમે એને આપતા નથી. પણ તમે નીચા તાપમાને પ્રક્રિયા કરશો તો ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય. આ આપણે થાય સર આ ઉષ્મા ઉત્પન્ન થઈ કેટલી ઉત્પન્ન થાય, તો તમે કયા તાપમાને પ્રક્રિયા કરો છો એના ઉપર આધાર રાખે કે કેટલી ઉષ્મા ઉત્પન્ન કરે. તમે નીચા તાપમાને કરો તો ઓછી ઉષ્મા ઉત્પન્ન કરે, ઊંચા તાપમાન કરો તો વધુ ઉષ્મા ઉત્પન્ન કરે. ડિપેન્ડ એના ઉપર છે. બરાબર છે? જો તમે તાપમાન ઘટાડશો તો પ્રક્રિયાનો વેગ ઘટી જાય, પ્રક્રિયાનો વેગ ઘટશે. તમને ખબર હોય, ખબર અત્યારે મોટિવેશનલ જમાનો હાલે છે કે ભાઈ કોઈની વ્યવસ્થા આમ ધક્કો મારવા માટે આપણે મોટિવેટ કરીએ ભાઈ તું કરીએ ઘરે, તારા જેવું કોઈ નહીં. આપણે તો માખણ મારતા અને કહીએ આપણે, બરોબર છે? માખણ મારીએ ને, અરે તું કરી નાખા કામ, તારા સિવાય કોઈનું કામ જ નથી, બાકી બધા નમાલા છે. તું એટલે તારા જેવું કોઈ, આપણે માખણ બટર લગાડતા ચોંટાડીને, બરોબર? તો કહેવાનો આખો મતલબ એ છે કે એને આપણે ધક્કો મારીએ છીએ. શું કરીએ છીએ આપણે? એને ધક્કો મારીએ છીએ. પણ એને તો આપણે ડરાવીએ તો ત્યાં જતો નહીં. હો, મેં હમણાં ગયો તો ત્યાં જોયું હતું, મેં ઓલું રાતે એવું થાય ત્યાં આપણે ડરાવી દઈએ તો એને, તો એ જાતો હોય તો એ જાય, તો કે એ ન જાય. એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિ સીધો સરળ હતો કે હાથમાં પહેલાં તમે હવા ઠોકતો કે આમ કરી નાખો તેમ કરી નાખો, પછી આપણે ડરાવી દીધો. હવા ઠોકતો એનો મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હતી, ઉષ્મા ઉત્પન્ન કરતો, અરે મૂકું ને આમ કરી નાખો તેમ કરીને આપણે ડરાયો. મેં રમદી જોયું ત્યાં કંઈક આમ અવાજ આવતો હતો ખણ ત્યાં જવાય નહીં ભાઈ, એને સ્ક્રૂ ઢીલા થઈ ગયા.
તો એનો વેગ શું થઈ ગયો? ઘટી ગયો. વેગ ઘટી ગયો તો એ પ્રક્રિયા લાંબા સમયે પૂર્ણ થશે, તો પણ નુકસાની છે. તો આનું સમાધાન કેમ કરવું, શું કરવું, એ આપણે પાંચમું જે પરિબળ છે એની અંદર આપણે એની ચર્ચા કરશું ઉદ્દીપકની અંદર, કે એ પાંચમું પરિબળ છે એ કઈ રીતે કામ કરશે આ પ્રક્રિયાને. આના માટે એક પ્રેક્ટિકલ આપને આપેલો છે, પ્રાયોગિક અસર આપી છે. તાપમાનની અસર નો અભ્યાસ પ્રયોગ દ્વારા આપણે કરીએ. પ્રેક્ટિકલી આપણે એનો અભ્યાસ કરીએ. તમને એવું કીધું છે કે ભાઈ આપણી પાસે એક વાયુ છે NO2 ગેસ. આ NO2 ગેસ છે ને એનું દ્વિતીયકરણ થાય, મતલબ 2 મોલ હોય ને એમાંથી 1 મોલ બની જાય એટલે N2O4. આ ગેસ દ્વિતીયકરણ થયું એટલે આમ 2 મોલ હતા પણ આમ પોતે 1 થયું એટલે દ્વિતીયકરણ થયું આને કહેવાય. આ છે ને આને બંધ પાત્રની અંદર સંતુલનમાં હોય. આનો રંગ છે ને એ કથ્થાઈ રંગ હોય અને આનો રંગ છે ને એ રંગવિહીન છે. અને આ પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયા માટે તાપમાન કંઈક તમને આપેલું છે ડેલ્ટા H -57.3 આવું લખું, મને એક્ઝેક્ટ ખબર નથી, પણ મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે, આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. હવે રંગ ઉપર આપણે જોવું છે, આ પ્રક્રિયા છે એ કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપણને એવું કીધું, કેવું કીધું કે તમારે 3 બીકર લેવાના છે. અમે 3 બીકર લીધા. આ પહેલું બીકર, આ બીજું બીકર અને આ ત્રીજું બીકર. આ પહેલું બીકર છે એનું તાપમાન મારે 273 કે 70 એવું કંઈક કીધું છે, મને એક્ઝેક્ટ 270 કેલ્વિન સેટ કરવાનું છે. બીજું બીકર છે એનું તાપમાન 298 કેલ્વિન સેટ કરવાનું છે. ત્રીજું બીકર છે એનું તાપમાન 363 કેલ્વિન સેટ કરવાનું છે. સર આ સેટ કેમ કરું? તો કે ભાઈ આની અંદર હું બરફના ટુકડા ભરી દઉં એટલે 273 તમે સમજો લગભગ 0 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. 270 આમાં શું ભર્યું મેં? બરફના ટુકડા. 298 એટલે કઈ નહીં ભાઈ, વાતાવરણનું તાપમાન થઈ ગયું. આ છે એ શું થઈ ગયું? તો કે વાતાવરણનું તાપમાન. અહીંયા હું ભરી દઉં ઉકળતું પાણી, બરોબર? ઉકળતું પાણી અથવા તો ગરમ પાણી કહો તમે, કારણ કે 273 સામાન્ય તાપમાન હોય. પાણીનું તાપમાન છે, ઉત્કલન બિંદુ છે એ 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો 373 થાય, પણ 373 નથી, છતાં હું એટલું ભરી દઉં છું આની અંદર. અથવા તો ગરમ પાણી કે ઉકળતું પાણી ના કેવું હોય તો, બરોબર, ઉકળતાને બદલે હું શું કહું અહીંયા? ગરમ પાણી, બરોબર. ગરમ પાણી હોય એટલે 363 કેલ્વિન સમથિંગ એનું તાપમાન હોય. આપણે શું કરવાનું છે તો કે આ પ્રક્રિયા છે ને એ 3 ટેસ્ટ ટ્યુબની અંદર લેવાની. આ આખો ભાગ છે એ 3 ટેસ્ટ ટ્યુબ એની બનાવવાની છે. કેટલી ટેસ્ટ ટ્યુબ બનાવવાની છે? એની આપણે 3 ટેસ્ટ ટ્યુબ. આ 3 ટેસ્ટ ટ્યુબ લીધી, બરોબર. અને માનો કે હું પાત્રનું નામ આપી દઉં A, અને નામ આપી દઉં B, અને આને નામ આપી દઉં C. આ 3 ટેસ્ટ ટ્યુબની અંદર એક વસ્તુ જ છે, દરેકમાં શું છે કે NO2 ને N2O4 સંતુલને મેં ભર્યા છે. 3 ની અંદર સંતુલને મેં કોણ ભર્યું છે? આ તો આખામાં હોય ને, હું કામ આખામાં મેં કરી દીધા? વાયુઓ છે. આ ક્યાં હશે? 3 વાયુઓ છે, આખાની અંદર છે. પહેલા હું શું કરું છું તો કે આ 3 ને આ પાત્રની અંદર મૂકી દઉં છું. આ 3 ને ક્યાં મૂકી દઉં છું? આ પાત્રમાં. એટલે આ પાત્રમાં એટલે કયું તાપમાન છે એનું? આ પાત્રમાં છે એટલે એનું તાપમાન છે કેટલું? 298 કેલ્વિન તાપમાન. હાલો આ પહેલી સમય જાય તો સારું, આ બીજી હમાઈ તો ગઈ, અને આ ત્રીજી, બરોબર. આ 3 ટેસ્ટ ટ્યુબને મેં અહીંથી લઈ અને આમાં મૂકી દીધી. આ 3 ટેસ્ટ ટ્યુબને એરટાઇટ સીલ કરીને પેક કરેલી છે. આ 3 મેં અહીંયા નાખી, બરોબર.
આ ત્રણેયને મેં ક્યાં નાખી? આમાં નાખી. આ ત્રણે ત્રણ ઉપરથી એરટાઈટ સીલ કરેલી છે, આમાં કાંઈ છે નહીં બીજું, બરાબર, કમ્પ્લીટ, મતલબ સંતુલન સ્થપાયેલું છે. આમાંથી આ પહેલી જે રહી ને એને હું આમાં નાખું, આ ત્રીજી છે ને એને હું આમાં નાખું, એટલે શું થાય જોવાનું છે તમારે. આ પહેલીને મેં આની અંદર નાખી એટલે મેં બરફની અંદર નાખી. હાલો, આ પહેલી, આની અંદર બરફ નથી હો હવે, બરોબર. આ પહેલી જે ટેસ્ટ ટ્યુબ છે એ મેં આની અંદર નાખી આમ, બરોબર. હાલો, અહીંથી આ પહેલી નીકળી ગઈ અને કાઢી નાખું, બરોબર. હાલો, આવી ગઈ. આ ત્રીજી છે એને આની અંદર નાખું પાછી હું, બરોબર. આ વચ્ચેની એમ ન રહી. બરાબર છે. હવે આ બેને ભેગું કરવું એટલે કથ્થાઈ રંગ તો હશે જ. આનો કેવો રંગ હશે? આ કથ્થાઈ રંગ કોનો હોય? NO2 ના કારણે. આ તો રંગવિહીન છે. એટલે પહેલા પાત્રની અંદર ફેરવું જેની અંદર તાપમાન 298 કેલ્વિન છે અને ત્યારે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરોબર. હવે હું શું કરું છું તો કે હવે હું પહેલા વાત કરું કે એને મેં ક્યાં લઈ ગયો હતો તો કે આને હવે હું આ પહેલી જે છે એને અહીંયા નાખી મેં, આને A કહું, આને B કહું, આને C કહું. આ C અહીંયા છે, B મેં વચ્ચે નાખી, અહીંથી મેં આવીને આ બાજુ મૂકી, પહેલા અહીં મૂકી દીધું, એટલે ત્રણે ત્રણ 298 કેલ્વિન આવી ગઈ. કથ્થાઈ રંગ મને જોવા મળ્યો. પછી એમાંથી જે પહેલી હતી એને મેં અહીંયા મૂકી. હવે અહીંયા મૂક્યું એટલે તાપમાન કેટલું થયું? 270 કેલ્વિન તાપમાન. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તાપમાન ઘટાડો. તાપમાન ઘટાડો તો શું થાય તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તાપમાન ઘટાડો. કારણ કે ઉષ્માક્ષેપક માટે હીટ કોના તરીકે કામ કરે તો કે નિપજ તરીકે. તાપમાન ઘટાડો, કોનું તાપમાન ઘટ્યું તો કે નિપજનું. નિપજનું તાપમાન ઘટ્યું, પ્રણાલી શેના તરીકે વર્તન કરે તો કે પ્રણાલી પુરોગામી દિશામાં. એટલે NO2 શું થયો? પાછો વધ્યો. NO2 વધ્યો તો આની અંદર કથ્થાઈ રંગ ઘાટો થાય. કથ્થાઈ રંગ કેવો થાય આની અંદર? ઘાટો. શું કામ તો કે તમે શું કર્યું? તાપમાન ઘટાડ્યું એટલે પ્રક્રિયા પુરોગામી, આઈ એમ સોરી ફોર ધેટ, પુરોગામી દિશામાં આગળ વધી. એટલે શું થયું? કથ્થાઈ રંગ છે તમારો કેવો થાય? આછો. શું કામે તો કે NO2 હતો એમાંથી N2O4 બન્યો. શું બન્યો? NO2 માંથી N2O4. અને N2O4 નો કલર કેવો છે? રંગવિહીન. એટલે કથ્થાઈ રંગ જે હતો એ કેવો થઈ ગયો? આછો થઈ ગયો. હવે એના કરતા ઉલટા ચાલો તમે કે અહીંયા 363 કેલ્વિન તાપમાન. એટલે તમે શું કર્યું તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તમે તાપમાન વધાર્યું તો પ્રણાલી શું કરશે? તાપમાનને ઘટાડવાનું. તો કેમ ઘટાડે તો કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં. પ્રતિગામી દિશામાં N2O4 માંથી શું બનાવે તો કે NO2 વધે. એનો મતલબ એમ કે કથ્થાઈ રંગ ઘાટો થયો અથવા તો કથ્થાઈ રંગની તીવ્રતા વધી. આ આપણે તાપમાનની અસર છે એ આપણે પ્રેક્ટિકલી ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે અભ્યાસ કર્યો કે જે તાપમાન વધારે હોય, બરોબર, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તમે તાપમાન વધારો તો શું થાય અને તાપમાન ઘટાડો તો શું રિઝલ્ટ મળે, એ બાબતનો અભ્યાસ અથવા તો એ બાબતની ચર્ચા છે આપણે આની અંદર કરી. ઇઝ ઇટ ક્લિયર? આ વસ્તુ આખી સમજની અંદર આવી ગઈ તમને, બરોબર, કે આ પ્રમાણે તમે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો થઈ શકે. ઓકે, ચલો એક ટોપિક આપણી પાસે હજી બાકી છે, ઉદ્દીપકની અસરવાળો, બરોબર, કેવી રીતે થાય, શું કાર્ય થાય, એના ઉપર આપણે ચર્ચા ઉદ્દીપક માટે કરશું, બરોબર. ત્યાં અહીં સુધી આજના માટે રાખી, ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ના સમજ પડે તો 2 વખત લેક્ચર જોઈ લેજો, અગત્યનો બહુ છે, બરોબર. આ બાબતો બહુ અગત્યની છે. ઉષ્માશોષક પ્રક્રિયા માટે તાપમાન વધારો, નિપજ વધે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાન ઘટાડો, નિપજ ઘટે. બસ એ ખબર હોવી જોઈએ. ઉષ્માશોષક પ્રક્રિયા હોય ઉષ્મા પ્રક્રિયક તરીકે વર્તે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ઉષ્મા નિપજ તરીકે વર્તે. આ નાની નાની બાબતો છે તમને યાદ. ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ અવારનવાર આપણે 12મા ધોરણની અંદર પણ આવશે. નિશાની પણ એટલી જ અગત્યની છે. ઉષ્મા શોષક હોય તો ડેલ્ટા H નું મૂલ્ય પ્લસ થાય, ઉષ્માક્ષેપક હોય તો ડેલ્ટા H નું મૂલ્ય માઇનસ. ને ડેલ્ટા H કેવી રીતે આવે એ પણ મેં તમને સમજાવ્યું કે નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. ને એન્થાલ્પી એટલે ઉષ્મા ઉર્જા.
બરાબર, ચાલો અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ.